હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તો તમે બધા મજામાં જશો. તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આજે તો આપણે બ્લોગ છે ને સીધો ગામમાં આવ્યા ત્યાંથી જ ચાલુ કર્યો છે. બરાબર, ઈચ્છા તો હતી કે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરું, પણ આજે મિત્રો આપણી ગાયોમાં છે ને એક ન્યૂ ફેમિલી મેમ્બર જોઈન થયા છે. બરાબર, તો એમને લઈને ઘરેથી આવવાના હતા, એટલા માટે છે ને વ્લોગ શૂટ ના કર્યો, કારણ કે ફોન બંધ કાઢવાનો ટાઈમ નહીં મળે. બેરે ઘરેથી જ છે, કંઈ સુધી એમને લઈને આવ્યો છું. ઓકે, તો એ ન્યૂ ફેમિલી મેમ્બરને છે ને ગાયોની અંદર મૂક્યા છે હમણાં. એ ન્યૂ ફેમિલી મેમ્બર કોણ છે એ મેં હમણાં ગાયો બાજુ જઈશ ને કે ગાયો સાઈડ આવશે ત્યારે મેં તમને બતાવીશ. ઓકે, તો અત્યારે તો હાલ બેરે ત્યાં આગળ જોડે રાખીને આવ્યો છું એની માની. બરાબર, એ ન્યૂ ફેમિલી મેમ્બરને એટલે આટલું તો તમને કીધું, એટલે આમ તો તમે સમજી જ ગયા છો કે શું છે. બરાબર, આપણી એક ગાય હતી ને એની વાછડીને પણ આજે આપણે ચરવા માટે લઈને આવ્યા છીએ. ઓકે, પણ એ કઈ ગાયની વાછડી છે એ મેં તમને બ્લોગમાં બતાવીશ, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે, અત્યારે તો હાલ મેં આવ્યો છું છાંયે બેસવા માટે. બરાબર, કારણ કે મિત્રો એ વાછડીને ઘરેથી લાવતા થાકી ગયો છું. એને માની ચેડે હેડ્યો જ ને મિત્રો, વાંધો નહોતો. એને માન ચેડે હેડે છે, પણ એને માં એને મારે છે, જોડે જ નહીં આવી જતી. બીજી ગાયો પણ એને મારે છે. બરાબર, મેં તમને બ્લોગમાં બતાવીશ. અત્યારે તો હાલ મસ્ત આંબલીના છાયા એને ઊભો રહ્યો છું. બરાબર, હવે બેહું થોડી વાર, જો પડશે તો થઈ ગયો છે અમે. બરાબર, અને રહ્યો જો બેટ છે ને પાણી ખાલી જોઈ શકો છો. મગર તો દેખાતો નહીં અત્યારે, બાકી બતાવી દે તમને. બરાબર, અને આપણી ગાયો સામે છે જો પેલી એ રહી જો મિત્રો, આપણે બધી ગાયો સામે ચરે છે. પણ મિત્રો ગાયોને ચરવાનું કશું એટલું બધું હોય એવું લાગતું નહીં, કારણ કે ફુલારું જો થયું છે જાણી કોઈ કંઈક વાયુ હોય એટલું થઈ ગયું છે. આખા નદીમાં ફુલારું જોઈ શકો છો છે ખૂણા સુધી. બરાબર, તો મિત્રો હવે આપણે શાંતિથી બેસીએ. વિજય કાકા તો સ્મશાને બેઠા છે, હમણાં આવશે આ બાજુ પાણી હાલવા માટે મને. ઓકે, કે પછી હું એ સાઈડ જઈશ. તો ત્યાં સુધી અહીંયા શાંતિથી બેસીએ. ગાયો બાયો તો હમણાં ત્યાં ચરે છે, આ સાઈડ આવે ત્યાં સુધી ત્યાં બેસું શાંતિથી. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે બેઠા હતા ત્યાં ગાડી સામે આંબલીએ. બરાબર, આપણી છે ને અડધી ગાયો અહીંયા છે અને બીજી અડધી ગાયો નીચેની સાઈડ જતી રહી છે. તો આ બધી ગાયોને પણ પેલી ગાયો ભેગું કરી દઈએ. બરાબર, અને પછી જવું છે પાણી પીવા મિત્રો વિજય કાકા જોડે સ્મશાને. અહીં રહી જો આવી આટલી ગાયો છે, તો આ બધી ગાયોને પણ પેલી ગાયો ભેગું કરી દઉં અને પછી જો સ્મશાને પાણી પીવા. ઓકે, અને મિત્રો ખબર નહીં 2 દિવસથી શરદી એટલી બધી ગજબની થઈ ગઈ છે ને જેની કોઈ વાત ના પૂછે. આજે જ મિત્રો ગોરી કરી, રોજ કાલે ગોરી કરેલી, આજે પણ મિત્રો ગોરી કરીને જ આવ્યો છું. તો એ મિત્રો શરદી ઓછું થવાનું નામ જ નહીં લીધી મિત્રો. હેડી પેલી ગાયો પેલી પાન તમે આપા શું કરો? જો મિત્રો આપણી ગાય તો હાલો આ ગાયોને પેલી ગાયો ભેગી કરી દઈએ. તો ફાઇનલી મિત્રો પેલી સાઈડ જે ઉપર ગાયો હતી ને એ બધી ગાયોને આપણે લાવ્યા તો અહીંયા ઉપર આ જગ્યા ઉપર બેઠી છે, અને જે પેલી નીચે ગાયો ગયો ને આવી રહી જો આપણી સ્મશાન સાઈડ છે ઉપર છે મિત્રો. ત્યાંથી તો દેખાતું ઉપર ટેકરી ચડીને બતાવું. એક જ ગાય દેખાય છે જો મિત્રો પેલી રહી. એ ગાડી 4-5 ગાયો મૂકીને આવ્યો છું ભેગી, બીજી અહીંયા છે, અને ભેંસો આપણી પેલી રહી જોઈ દેખાઈ ગઈ. દોરી વાછડી અને ભેંસો એ બધું અબ્બુરી પાડીને બેસાઈ રહી આપણી જો. તો હાલો મિત્રો હવે જાઉં સ્મશાને. ઓકે, પાણી પીવું. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી જગ્યાએ. ઓકે, જો ઓબલીને આજે સવારે બેઠેલા વ્યૂ જો જ ખાલી ઉપર. હા, શું બને છે કોમેન્ટ કરી દેજો, આપણને કશી ખબર નહીં પડતી. હા, એ જોઈ લો મિત્રો આપણી ગાયો આટલી એને જ ચાલ્યો હતો, બીજી ગાયો ગઈ. આ 3 મિત્રો મારી છે. હા જોઈ લો મિત્રો આ વાસળી છે ને, આવી જો આ વાસળી મિત્રો હું નવી લઈને આવ્યો છું આજે ગાયો જોડે. જોઈ લો ખાલી. અને એ વાસળી મિત્રો કઈ ગાયની છે ખબર તમને? આ પેલી ગાયની છે. આ જો છેલ્લી ગાય છે ને આવ્યા એની.
જે ગાયને મિત્રો આપણે આમ તો એક ભાઈ જોડેથી પણ ભાઈબંધ જોડે લીધી એટલે એને હરજીવાળી ગાય કહીએ છીએ. આ રહી જો એની વાસળી, અને વાસળીનું નામ ડાલુ છે. ડાલુ એટલે ડાલુ જોઈ લો. આ ફેમિલી મેમ્બર આજે નવા આવ્યા છે ગાયોમાં. ઓકે, અને બીજી ગાયો મિત્રો આપણી ખાડામાંથી જો પેલી કાળી વાસળીની આખી પેલી સાઈડ ઉપર જોઈ શકો છો. અને મિત્રો પેલી ખૂણામાં છે ને તો આપણી ગાયો નહીં, બીજા પેલા દાદા છે ને એમની છે. હું પહેલાં મિત્રો મારી ગાયોને બધીને ઉપર કાઢી નાખું. ઓકે, જો એક આવે પછી હાઈટ હે બીજી મિત્રો પેલી ગાયો છે પેલા દાદાની છે. એક દાદા છે ને બેઠા છે એમની. અને મારી એક વાસળી મિત્રો અહીંયા બીજી નીચે ઉતરી છે. મિત્રો શરદીથી તો કંટાળી જશે જબરજસ્ત. તો ફાઇનલી મિત્રો જો આપણી એક વાસળી આમ જાય છે, પણ એ તો વાંધો નહીં, જવા દઈએ. પછી એ વાસળી છે ને એની જાતે જ એકલી પડશે ને એટલે ઘણી પાછી આવી જવાની. ઓકે, બીજી ગાયો ત્યાં સુધી પેલી 4-5 હતી અને બીજી ખોરીને બધી ભેગી તો કરીએ. જો એક અહીંયા પેલી ચેડે પછી હા નહીં જવાનું એ પણ સર પેલી ગાયો ઉપર જ. બીજી પેલી ગાયો મિત્રો પેલી સાઈડ ત્યાં દેખાય નહીં હોય એટલે દોઢ આબા જઈએ. હું પહેલાં ભેગી કરી દઉં. ઓકે મિત્રો, આવી જાઓ મિત્રો. ફેમિલી મેમ્બર છે ફરસ ને ચેડે ચેડે પેલી રેનમાં પેલી કાળી વાસળી તો મિત્રો ગતી રહે છે પેલી સાઈડ નદી બાજુ, પણ એ તો મિત્રો પાણી પીને આવી જશે. ઓકે, તો આપણી બધી ગાયો આવી રહી અને 2 ગાયો ત્યાં છે. એ દાદા જાય છે ને એ દાદા હાકીમાં છે. મેં કહેતો કે હમણાં એમની ગાયો છે તો એ દાદાની ગાયો છે. મેં થાકી ગયો. જો લાવી આપણી ડબ્બુ આવે છે ને ઉપર છે ને એ રહી ડબ્બુ, પાછા ડબ્બુની વાસળી છે. એટલે આપણે મિત્રો બહુ ચિંતા જેવી વાત નહીં, બધી ભેગી થઈ જાય પછી પછી છે નહીં ઉતારવાનું એટલે ગાય ભેગું થાવ. કાલે જોયેલા મિત્રો છે ને બાપુ આ ડબોડી તો મિત્રો વાસળીને મારતી નહીં કે જુદી નહીં પડવા દેતી. પણ પેલી ગાય છે ને મિત્રો એ આજે નવી વાસળી છે એની જોડે લઈને આવે એની જ વાસળી છે તો મિત્રો એ વાસળી માર કરે છે. પછી ગાયો એ બાજુ નહીં, ગાયો ઉપર છે. તો અવરી જાય છે. કઈ જવું છે હશું? તો મિત્રો હવે તો બધી ગાયો ભેગી થઈ ગઈ છે. હું બરાબર શ્વાસ લઈ લઉં શાંતિથી. પહેલાં મિત્રો ડોટો કાઢીને થાકી ગયો તો મેં. ઓકે, તો હવે તો બધી ગાયો થઈ ગઈ છે ભેગી, એટલે એટલી બધી કશી ઉપાધિ જેવું છે નહીં. બરાબર, તો હવે છે ને શાંતિથી હવે સ્મશાને જઈને બેસીએ થોડી વાર. આજે તો મિત્રો બોલો આજે તો નથી એટલા બધા ગોવાળિયા નહીં દેખાતા, કારણ કે આજ તો મિત્રો તાપ જ ભૂકા કાઢે એવો કાઢ્યો છે. જોવા તો ખાલી વ્યૂ જોવા. તો હાલો હવે જઈએ સ્મિતા સ્મશાને. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જે કરવું એ કરી દો. ઓકે.